વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠી રહ્યા છે। લાડલા જ્વેલર્સ દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરો નચુકા તોડ્યા વગર જ શટર તોડીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઘટનામાં તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉચકીને લઈ ગયા હોવાનું વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે, જેને પગલે સૌ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। વડોદરામાં દિવસે ને દિવસે તસ્કરો તખલાટ મચાવી રહ્યા છે। તાજેતરમાં અનેક ઘરોમાં હાથફેરાના સીસીટીવી સામે આવ્યા હતા। હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે। ગત રાત્રે તસ્કરોએ 4 દરવાજાના ભરચક વિસ્તારમાં હાથફેરો કર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં તસ્કરોએ લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા છે। બાદમાં અંદરનો દરવાજો તેમને કાપ્યો હોવાનું હાલના તબક્કે સામે આવ્યું છે। બાદમાં શોપમાં મૂકેલી ભારે વજનદાર તિજોરી, સેફ હાઉસ તથા ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટના બાદ સિટી પોલીસ દોડતી થઈ છે। પોલીસ પોઈન્ટથી ગણતરીના ડગલા દૂર આ ઘટના બનવાને પગલે વેપારીઓમાં ભારે ડર ફફડાટ પેસી જવા પામ્યો છે। દીપકભાઈ લાડલા જણાવે છે કે મને સવારે 6 વાગ્યાના અરસામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી કે તેમણે જણાવ્યું કે દુકાનમાં કંઈક થયું છે, તમે આવીને જોઈ લો। મેં આવીને જોયું તો બધું જેમ તેમ હતું। તિજોરીમાં રૂપિયા 1.50 લાખ હતા અને ચાંદીનો રૂપિયા 50,000થી વધુનો સામાન ગાયબ છે। આશરે 2 લાખથી વધુનો મુદ્દા માલ ગયો હોવાનું અનુમાન છે। મારી શોપમાં બીજી વખત ચોરી થઈ છે। અગાઉ વર્ષ 2009માં ચોરીની ઘટના સામે આવી હતી। મારી દુકાન 50 વર્ષ જૂની દુકાન છે। હું આપણે કાલે 8:30 વાગે બંધ કરીને ગયો અને સવારે ખબર પડી કે તમારા તાળા તૂટી ગયા છે અને હું આવીને જોયું તો શટર તૂટેલું હતું અને સેફ ગાયબ થઈ ગઈ। જે તિજોરી હતી ને એ લઈને જતા રહ્યા ચોરો। કઈ વસ્તુ હતી, કેટલાની વસ્તુ ચાંદીની, સોનાની, એટલે મિક્સ બધું હોય છે અને કેશ હોય છે। એપ્રોક્સિમેટ 2-2.5 લાખની હશે। અત્યાર સુધી આ ઘટના કેટલી વાર ઘટેલી છે? આ મારી બીજી વાર થઈ છે। પહેલાં 2009માં થયેલી અને હમણાં પાછી થઈ છે। કોઈના પર શંકા કે નહીં, નથી, શંકા નથી, કશું નથી। આજુબાજુ કઈ સીસીટીવી પોલીસ કંપની કેવું કે આપણે આજુબાજુ શું સીસીટીવી કેમેરા કે તમે પોલીસ કંપની અરજી કંઈ આપેલી? ના, આપેલી છે અરજી અને આવીને ગયા બધા। હવે જોઈએ છે શું થાય છે। દીપકભાઈ લાડલા। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।